આજે આપણે આવી ગયા છીએ શ્રી ફૂલનાથ મહાદેવના મંદિરે। આ મંદિરનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે અને ખૂબ જ રસપ્રદ છે। અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ હાલના ફૂલનાથ મંદિરની જગ્યા પર રાત્રિ રોકાણ કર્યું હતું। દરરોજ શંકર ભગવાનની પૂજા કર્યા પછી જ કુંતા માતા અન્ન અને જળ ગ્રહણ કરતા હતા। તેથી ભીમ દરરોજ એક શિવલિંગ પોતાની સાથે રાખતા હતા, પરંતુ એ દિવસે ભીમ શિવલિંગ સાથે લેવાનું ભૂલી ગયા। બીજા દિવસે જ્યારે કુંતા માતાને શંકર ભગવાનની પૂજા કરવી હતી ત્યારે ભીમસેને ફૂલોનો એક મોટો ઢગલો કર્યો અને કુંતા માતાને કહ્યું તેમણે શિવલિંગને ફૂલોથી શણગારેલી છે। કુંતા માતા જ્યારે શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે ત્યારે એક એક કરી ફૂલ પડતા જાય છે અને નીચેથી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે। તેથી આ મંદિરને ફૂલનાથ મહાદેવ એમ કહેવાય છે। આ મંદિરના લોકેશનની વાત કરીએ તો જામજોધપુર તાલુકો, સડોદર ગામ, જામનગર।